તો આજ મુદ્દે પ્રદીપસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા ત્યાં જઈશું। આજે વિધાનસભામાં 116 ની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી તરીકે મેં જણાવ્યું હતું કે પાટણની ઘટના બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે આવા સાથણીના સંદર્ભમાં આગામી 6 માસની અંદર પ્રતિ માસે એનું મોનિટરિંગ કરીને જે મળવાપાત્ર જમીનોના કબજાની મેટર છે એ 6 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે। આ જ પ્રમાણે રાજ્ય સરકારે દૂધખા ખાતે જે પરિવારને મળવાપાત્ર જમીનની અંદર જૂના 1955 પહેલા આ જમીન શ્રી સાકાર થયેલી હોવાના કારણે 2013ના ઠરાવનો એને લાભ મળવાપાત્ર ન હતો, છતાં પણ ખાસ કિસ્સા હેઠળ આ પરિવારને 34 વીઘા જમીન આપતો નિર્ણય 19/2ના રોજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ઉપરાંત આ પ્રકારની ઘટના કેમ બની એની સમગ્ર તપાસ કરવા માટે અગાઉ જાહેર કર્યા પ્રમાણે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એમ સ્વ ભાનુભાઈને એવોર્ડ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા જે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ એ દિશામાં પણ આગળ વધવામાં આવશે। એ પરિવારની માંગણી પ્રમાણે એમના પુત્ર જે શિક્ષક તરીકે ફરજો બજાવે છે એમની બદલી શિક્ષક તરીકે એમણે માંગણી કરેલી જગ્યા ઉપર કરવામાં આવી છે। આ ઉપરાંત ઊંઝા નગરપાલિકાની અંદર એમની પ્રતિમા મૂકવા માટે નગર નિયામકના માધ્યમથી આ પ્રપોઝલ ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવી છે। ઘટના દરમિયાન જે 2 પોલીસ કર્મચારીઓની ફરજ એમાં સમસ્યા હતી તેમને ફરજ મોકૂફી કરવામાં આવ્યા છે। આંદોલન દરમિયાન જે પ્રમાણેના કેસીસ બન્યા છે એમાં કાયદાની મર્યાદામાં જે મદદ થઈ શકશે પણ પાછા ખેંચવામાં એ પ્રમાણે એમને કરવામાં આવશે। અને આ એમેન્ડેડ એક્ટ છે એ હેઠળ 4,12,500 રૂપિયાનો ચેક એમને 19/2ના રોજ આપી દેવામાં આવ્યો છે। મારે એ જણાવવાનું છે કે નામદાર હાઈકોર્ટની અંદર ચાલતી એક પીઆઈએલની અંદર રાજ્ય સરકારે એફિડેવિટ કરીને જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ્યની અંદર કુલ જે કિસ્સાઓ સાંઠણી કે અન્ય રીતના હતા એમાંથી કુલ 86%, 83%ના હુકમો થઈ ગયા છે અને જે પૈકી 93% જેટલાના પ્રત્યક્ષ કબજા આપી દેવામાં આવ્યા છે, જેથી કરીને રાજ્ય સરકારે અગાઉથી જ આવી બધી જ બાબતો પ્રત્યે સંવેદના દાખવીને જે અનુસૂચિત જાતિના હોય, પીડિત હોય, શોષિત હોય, અન્ય સમાજના હોય કે જેને નોકરિયાત, ચાકરિયાત કે અન્ય પ્રકારની જે મળવાપાત્ર જમીનો હોય છે એના અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ કેટલાક લોકો આના સંદર્ભમાં નવા મુદ્દાઓ ઉપસ્થિત કરીને જ્યારે સ્વર્ગસ્થ ભાનુભાઈના પરિવાર સાથેની અમારી વાતચીત દરમિયાન પણ એમના પરિવારે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ ગુજરાતની શાંતિ ડહોળાય એના માટે કેટલાક તત્વો દ્વારા જે પ્રમાણેના કાર્યક્રમો કરવામાં આવે છે, તો આજે સન્માનીય સભાગૃહમાં માનનીય અધ્યક્ષશ્રી દ્વારા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી હતી
કે સરકાર આવા તમામ અનુસૂચિત જાતિના કે અન્ય સમાજના પ્રશ્નો અંગે સંવેદનશીલ છે. આવા કોઈ પણ પ્રકારના આંદોલનાત્મક અને ખોટી વાતોના આધારે આપણા ગુજરાતની શાંતિ ન ડોળાય એવી અપીલ કરવામાં મેં કહ્યું એમ એમની પાસે માહિતીનો અભાવ હશે. સરકાર તરીકે અમે બહુ સ્પષ્ટ કહીએ કે 19/2 રોજ એમને 4 લાખ કરતા ઉપરની રકમનો જે ચેક છે એ આપવામાં આવ્યો છે. આપણે ધારાસભ્યશ્રી તરીકે અમારા તમામ સાથી ધારાસભ્યોએ જ્યારે કોઈપણ પ્રકારની ઘટના રાજ્યમાં બનતી હોય છે ત્યારે પ્રજાની અપેક્ષા હોય છે, સમાજની અપેક્ષા હોય છે, એ પ્રમાણે માન્ય ધારાસભ્યશ્રીઓ એ બનાવની એ ઘટના સ્થળની હોસ્પિટલની મુલાકાતે જતા હોય છે. પરંતુ સન્માન્ય સભાગૃહ સમક્ષ એના સંદર્ભમાં મેં કહ્યું હતું કે આજે કોઈ સન્માન્ય ધારાસભ્ય આ રીતે હોસ્પિટલ ઉપર આ પોતાના સમાજના ની ખબર કાઢવા માટે ગયા અને એમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે આ અશોભનીય છે. આજે એ ધારાસભ્ય હતા, આવતીકાલે આપણે ધારાસભ્ય કે મંત્રી તરીકે ક્યાંય પણ જવાનું થશે તો આવા પ્રકારની ઘટના એ નિંદા કરવા લાયક છે. હાલમાં તો એમણે જે સભાગૃહની અંદર માહિતી આપી હતી એ માહિતીનો મેં જવાબ આપ્યો છે. જિગ્નેશ મેવાણીના પોલીસ અધિકારીઓ દ્વારા એન્કાઉન્ટરની વાત થઈ છે, વોટ્સઅપ રજૂઆત થઈ છે, એને લઈને તમે એમણે આજે ધારાસભ્ય શ્રી નવશાદભાઈ સોલંકી દ્વારા એના મુદ્દાની અમારી સમક્ષ ધ્યાન ઉપર મૂકવા સમગ્ર સભાગૃહની અંદર વિષય મૂક્યો હતો. એના અંગે હું જરૂરી માહિતીઓ એકત્રિત કરી રહ્યો છું. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ આ આત્મવિલોપનની ઘટના કેમ બની અને આ શું કર્યું હોત તો આ ઘટના નિવારી શકાય હોત તો સમગ્ર ઘટનામાં મહેસૂલ અને ગૃહ બંનેના ઘટનાના સંદર્ભમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એના સંદર્ભમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ અને એના માધ્યમથી જે રિપોર્ટ હશે એ સરકારને અને પ્રજાને ઉપયોગી થશે. એક રહી ગયું, પોલીસના લીધેલા પગલા કેવા છે કે પૂરતું છે? પોલીસના પગલા હા એક હા પરંપરા એવી હોય 116 નો જ જવાબ એના આનુષંગિક પત્રો એની સાથે ન હોય પણ એ ગૃહની કાર્યવાહીનો ભાગ નથી. પાટણમાં ભાનુભાઈએ જ્યારે આત્મવિલોપનની અરજી આપી હતી ત્યારથી જ પાટણના પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા 6 જગ્યાઓ ઉપર દૂધખા, ઊંઝા, ગાંધીધામ, શંખેશ્વર, બાસ્પા એ તમામ સ્થાનો ઉપર પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઈને એમની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી પાસે પણ 42 કર્મચારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલના લોકોની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી, બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 9 જેટલા એવા પોલીસ કોન્સ્ટેબલ રાખવામાં આવ્યા હતા કે જે તેમને ઓળખી શકે અને આ ઉપરાંત એસઓજીના પોલીસ કર્મીઓની પણ ત્યાં વ્યવસ્થા રાખવામાં આવી.
કોઈપણ કારણે આત્મવિલોપન સફળ ન થાય. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પાટણ આત્મવિલોપન મામલે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો અને ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર માહિતી આપી છે. પાટણ આત્મવિલોપન મામલે સરકાર દ્વારા કેટલા પગલાં ભરવામાં આવ્યા છે, તેમના પરિવારની જે પણ માંગણીઓ હતી તે તમામ માંગણીઓ સંતોષી લેવામાં આવી હોવાની પણ વાત કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે આત્મવિલોપન ઘટના મામલે કડીના ધારાસભ્ય સાથે જે સમયે જે વર્તન કરવામાં આવ્યું હતું તે ખૂબ અશોભનીય કહી શકાય.